લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના વારાહી ખાતે ભાઈ બહેનના અતૂટ પ્રેમની અનોખી કથા. ભાઈએ બનાવ્યું બહેનનું મંદિર. પાટણ જિલ્લાના વારાહી મુકામે ચૈત્ર સુદ પાંચમના દિવસે એક ભવ્ય સંતવાણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ માત્ર ધાર્મિક નહીં પરંતુ લાગણી અને વિશ્વાસનો અનોખો પ્રતીક બની રહ્યો. કાર્યક્રમના આયોજક ઉપેન્દ્રપુરી ગૌસ્વામીએ જણાવ્યું હતું કે તેમની નાની બહેનનું 34 વર્ષ પહેલાં અકાળે અવસાન થયું હતું. ભાઈ બહેન વચ્ચેના ગાઢ સ્નેહને કારણે તેમણે 2017થી બહેનની યાદમાં સંતવાણી કાર્યક્રમ શરૂ કર્યો હતો, જે આજે વિશાળ સ્વરૂપ ધારણ કરી ચૂક્યો છે. ઉપેન્દ્રભાઈના જણાવ્યા મુજબ એક બિલાડીના સ્વરૂપે તેમની બહેન આજે પણ તેમના પરિવાર સાથે હોવાનો વિશ્વાસ છે. આ લાગણી અને શ્રદ્ધાથી પ્રેરાઈ તેમણે પોતાના ઘરે કેટ ગાર્ડન બનાવી 100થી વધુ બિલાડીઓનું સંવર્ધન કર્યું છે. આ સાથે જ બહેનને સમાધિ અપાયેલ સ્થળ પર ભવ્ય મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેને બહેન શ્રી મીનાક્ષી દેવીનું સાનિધ્ય નામ આપવામાં આવ્યું છે. આજુબાજુના અનેક ગામોમાં આ સ્થળ શ્રદ્ધાનું કેન્દ્ર બની ગયું છે. દર વર્ષે ચૈત્ર સુદ પાંચમના દિવસે અહીં સંતવાણી યોજાય છે, જેમાં દૂર દૂરથી ભક્તો ઉપસ્થિત રહી આશીર્વાદ લે છે. વારાહી, જ્યાં વિશ્વાસ જીવંત છે અને બહેન આજે પણ સાથે છે. પાટણ જિલ્લાના વારાહી ગામમાં આજે એક અનોખી ઘટના જોવા મળી છે. ભવ્ય સંતવાણી કાર્યક્રમ, પરંતુ તેના પાછળની કહાની સાંભળતા કોઈ પણ ભાવ વિભોર થઈ જાય. ઉપેન્દ્ર ગૌસ્વામી એક ભાઈ જેમણે પોતાની બહેનને માત્ર યાદોમાં નહીં પરંતુ વિશ્વાસમાં જીવંત રાખી છે. 34 વર્ષ પહેલાં થયેલા બહેનના અવસાન પછી પણ ભાઈએ ક્યારેય તેને ગુમાવી નથી. 2011માં એક અચાનક બનેલી ઘટના ઘરમાં આવેલી બિલાડીએ ભાઈના દિલમાં એક નવી લાગણી જન્માવી છે. ધીમે ધીમે એ બિલાડી માત્ર પ્રાણી નહીં પરંતુ બહેન બની ગઈ. સમય જતાં આ વિશ્વાસ એટલો મજબૂત બન્યો કે આજે 100થી વધુ બિલાડીઓ સાથે કેટ ગાર્ડન ઊભું થયું છે. માત્ર એટલું જ નહીં, બહેનને સમાધિ અપાયેલા સ્થળ પર ભવ્ય મંદિર બનાવવામાં આવ્યું છે. આજે પણ આ સ્થળ માત્ર એક પરિવારની લાગણી નહીં પરંતુ 25થી વધુ ગામોના લોકો માટે શ્રદ્ધાનું કેન્દ્ર બની ગયું છે. લોકો અહીં આવીને માથું નમાવે છે અને પોતાની ઈચ્છાઓ વ્યક્ત કરે છે, જેના સ્મરણ માત્રથી મનને શાંતિ મળે છે. તો દર્શનનો મહિમા કેટલો હશે. સંતવાણી દરમિયાન ઉપેન્દ્રભાઈની આંખોમાં આંસુ જોવા મળ્યા હતા. દુઃખના નહીં પરંતુ પ્રેમ અને યાદોના. એમના શબ્દોમાં, વિજ્ઞાન જ્યાં પૂરું થાય છે ત્યાંથી વિશ્વાસની શરૂઆત થાય છે. આ કહાની માત્ર અંધશ્રદ્ધા કે વિશ્વાસની નહીં પરંતુ આ કહાની છે ભાઈ અને બહેનના અતૂટ પ્રેમની. રિપોર્ટર પંકજ સાધુ, પાટણ. મારું પૂરું નામ ઉપેન્દ્રપુરી સોમપુરી ગોસ્વામી. મારું મૂળ વતન છે એદરાણા છે, વડગામ તાલુકાની અંદર આવેલું છે. અને મારું જે કર્મસ્થળ છે એ ગાંધીધામ છે, જ્યાં હું શિપિંગના વ્યવસાય સાથે જોડાયેલો છું. અને અત્યારે આપણે જે પ્રોગ્રામ કરી રહ્યા છીએ એ બેન શ્રી મીનાક્ષી બેનના સાનિધ્યમાં વારાહી મુકામે થઈ રહ્યો છે, જે પાટણ જિલ્લામાં આવી રહ્યું છે. આ જે પ્રસંગ અને સંતવાણી જે થઈ રહી છે એ ભાઈ અને બહેનના વાત્સલ્યની કથા સ્વરૂપે છે. લોકો પૂછી શકે કે ભાઈ અને બહેનના વાત્સલ્યની કથા શા માટે? તો એટલા માટે કે આપણે જે મંદિરમાં અત્યારે ઊભા છીએ એ બહેનની સમાધિ છે. બેન આજથી 32 વર્ષ પહેલાં દેવલોક પામ્યા હતા. એના પછી એમની સમાધિ આપવામાં આવી અને સમાધિ આપ્યા પછી અમારી સમક્ષ એવી ઘટનાઓ ઘટી જેથી અમને ખ્યાલ આવ્યો કે બેન આજે પણ અમારી સમક્ષ, અમારી વચ્ચે જ છે. કદાચ આને આપણે અંધશ્રદ્ધા કહી શકો, પણ જ્યારે વિજ્ઞાનનો વિષય પૂરો થાય એના પછી ભક્તિનો વિષય શરૂ થાય છે. અને મારા માટે એક આ ભક્તિનો વિષય છે. મને વિશ્વાસ છે કે બેન મારી સાથે છે. એ માટે એમને મને ઘણી જ વખત સબૂતો આપ્યા છે, પરચાઓ આપ્યા છે, જેને હું મારા પોતાના મનની અંદર રાખીને જીવન જીવી રહ્યો છું. અને આજે આપણે જે પાછલા 7 કે 8 વર્ષોથી જે સંતવાણીનો પ્રોગ્રામ કરી રહ્યા છીએ એની પાછળનો આશય માત્ર એટલો છે કે જે રીતે બેન મારા પોતાના હૃદયમાં જીવિત છે એ જ રીતે વારાહીની ધરતી ઉપર વારાહીના લોકોની અંદર પણ જીવતા રહે. અને જે રીતે મારી જીવનની અંદર તમામ મુસીબતોને દૂર કરે છે એ જ રીતે અહીંયા આવનાર, અહીંયા પોતાનું મસ્તક ઝુકાવનાર તમામ લોકોનું એ કલ્યાણ કરતા રહે. બેને તો મને ઘણું બધું આપ્યું છે, પણ હું હંમેશા બેનને કહું છું જેટલું બેન તે મને આપ્યું છે એનાથી 1000 ગણું વિશેષ તારા દરબારમાં આવી તારી સમક્ષ માથું ઝુકાવે તો એને આપજે. કારણ કે આપ અત્યારે માત્ર મારા એકલા બેન નથી, પણ આપણી સમક્ષ મસ્તક ઝુકાવનાર, આપણી સમક્ષ હાથ જોડનારી તમામના બેન છે. જે રીતે મને મદદ કરી છે એમ સૌની મદદ કરતા રહેજો બેન. બસ મારું એટલું જ કહેવું છે કે આપણી શ્રદ્ધા અને આપણો વિશ્વાસ હોય તો દરેક વસ્તુ શક્ય બને છે. અને મારો વિશ્વાસ છે કે મારા બેન આજે પણ મારી વચ્ચે છે, તો એ સત્ય છે, હકીકત છે.
આજે શ્રી મીનાક્ષીબેનના સાનિધ્યમાં જે ભવ્ય સંતવાણી કાર્યક્રમ થયો છે, અમે બંને ભાઈઓ જ્યાં જ્યાં એક ડગલું આગળ કરીએ ત્યાં બેન પહેલેથી જ અમારા સાથે હોય છે. ત્યારે એક સરસ મજાનું સ્લોગન મને યાદ આવે છે કે જેના સ્મરણ માત્રથી જ જો મનને શાંતિ મળતી હોય તો બેનના દર્શનની લીલા કેવી હશે. બસ સૌનું ભલું કરે. જય લીલાબેન. આ જગ્યા વારાહી સરકારી દવાખાનાની બાજુમાં બેન શ્રી મીનાક્ષી દેવીનું મંદિર અહીંયાનું ભવ્ય નિર્માણ કરેલું છે. લોકોનો એક સંદેશો એવો આપવા માંગુ છે કે તમારી બેનને હર હંમેશા પ્રેમ કરજો. અમે તો અમારી બેનને સ્વર્ગલોકમાં આમ અંતરના ભાવથી અમે જોઈ રહ્યા છીએ, પણ જે બેન હયાત છે એ બેનને હંમેશા પ્રેમ કરજો, લાડ કરજો અને બેનની દરેક મનોકામના પૂરી કરજો.